હાથળ હાથળ ઢીસણ હમણું છે, પણ આમ આગળ તો કેડ સુધી પાણી છે. BRTS વાળો રસ્તો છે. હા એ પેક છે. જો લોકો ક્યાં જાય બિચારા. જો છે ને. ઓહો ભાઈ ભાઈ ભાઈ, એટલે આ તો નદી છે. જો ખાલી આ મોટી કેનાલ આવી હોય એવું છે ને. જો ખાલી પાણી નજર જાય ત્યાં સુધી પાણી. મિત્રો સુરતમાં આપણે આજે ત્રીજો દિવસ છે મારો આવવાનો, દેશમાંથી આવવાનો ત્રીજો દિવસ થયો છે ને. આજે ફૂલ બેટિંગ ચાલુ છે મેઘરાજાની સવારની. અત્યારે વાગ્યા છે 10-11 વાગ્યા છે, પણ હું બહાર નીકળ્યો છું. આજે મારે જવાનું છે કાપોદ્રા હીરાબાગ તરફ. તો મેં કીધું આપણે વિલોગ બી સ્ટાર્ટ કરી નાખીએ. તમે બી બધા જુઓ કે સુરતમાં કેટલો ભયંકર વરસાદ ચાલુ છે. અને આ મારો વિલોગ છે ને પૂરો એન્જોય કરજો, તમને મજા આવી જવાની છે. કાલે મેં વિલોગ બનાવ્યો હતો, તાપી નદીનો નજારો બતાવ્યો તમને, કેટલું પાણી છે એ બધું બતાવ્યું. પણ હવે આ વિલોગમાં તમને જોવાની બહુ મજા આવશે. સમજા, વરસાદ ભયંકર છે ફૂલ. એટલે હાલો તમને હવે સીધો કામરેજ બતાવું. જો ખાલી આ કામરેજમાં ઊભો છું. જો કામરેજમાં ભયંકર સવારનો ચાલુ છે મિત્રો. ફૂલ વરસાદ છે અને તમે છે ને બધા બન્યા રહેજો. હવે આપણે જવાનું છે હીરાબાગ કાપોદ્રા તરફ. એ બાજુ કેવું પાણી છે ને કેવો વરસાદ છે બતાવું તમને. પાણી તો જો સુરતમાં નદીની ઘણી ભરી ગઈ છે. બહુ પાણી છે ભાઈ. સુરતમાં મમરા ભરી દીધા વરસાદે. નદી એવું લાગે. પહેલે નહીં આવું થતું, પહેલાં નહોતું થતું ભાઈ. હવે તો ભૂકા કાઢે. ઓલી બાજુ જો નદી જેવું છે. આ લસકાણાનો વિસ્તાર છે ભાઈ ભાઈ. ભયંકર વરસાદ છે મિત્રો સુરતમાં. પવન છે ને થોડો થોડો. અને આજે પાણી ભરાઈ ગયું છે. અહીંયાથી તમને અંદાજો આવતો હોય છે કે પાણી ક્યાંથી આવે છે ને કેમનું આવે છે. આ વરસાદના લીધે કેટલો વરસાદ છે. મમરા ભરી દીધા હાથે માં સુરતમાં. ભૂકા ને કેવા ભાઈ વરસાદ. જો ખાલી હું તો પરમ દિવસ આવ્યો છું, પણ આ 2 દિવસથી વરસાદની જ મોજ લઉં છું. ખાલી ચાલુ જ રહેવાનો છે હમણાં. ભૂકા કાઢને કે ભાઈ ભૂકા. આ છે સુરતનો વરાછાનો બેસ્ટ ઇલાકો. જો ખાલી પાણી, ગાડી વહી જવા જોઈએ. જો ખાલી અહીંયા તો બધું હાથળ હાથળ ઢીસણ હમણું છે, પણ આમ આગળ તો કેડ સુધી પાણી છે. રસ્તા બે બ્લોક કરી નાખ્યા બે સાઈડના. ઓલી બાજુનો રસ્તો પેક છે ને આ બાજુનો પેક. જો આ પોલીસવાળાઓ બધા સાહેબો ઉપર રહી ગયા છે. વાહનો કાંઈ જવા દેતા છે નહીં. જો ઓલી બાજુ પાણી ભર્યા છે. જો ઓલી બાજુ ગાડીવાળાને રોક્યો છે. આ બાજુ પાણી તો જો પણ હા હીરાબાગનો એરિયો છે. અને હાલો હવે આપણે કાપોદ્રા બાજુ જઈએ. ફૂલ વરસાદ ભાઈ સવારનો ચાલુ છે ને બંધ થવાનું નામ જ નથી લેતો. મને લાગે છે એવું કે સુરતમાં મમરા ભરવાનો છે અત્યારે. રેલ બેલ આવવાની છે, કંઈક નવા જૂની કંઈક થવાનું છે એવું મને દેખાય છે. બાકી થાય ખરું. તમારે શું કહેવું છે સુરતમાંથી ને કોણ જોવે છે કાંઈક કમેન્ટ બમેન્ટ કરજો. જો આ બાજુ આ BRTS વાળો રસ્તો છે. હા એ પેક છે. જો લોકો ક્યાં જાય બિચારા આવે છે ફોરા પડીને. આ બાજુનો રસ્તો પેક, આ બાજુનો રસ્તો પેક. આ હીરાબાગનો અત્યારે નજારો છે. જો આ હીરાબાગની દશા આવી કરી નાખી વરસાદે. ખાલી 2 દિવસનો વરસાદ છે. કાલે રાતે બંધ હતો થોડીક વાર, અત્યારમાં જમાવટ ચાલુ કરી દીધી. હાલો હવે આપણે કાપોદ્રા જઈએ. બધું કાપોદ્રામાં બહુ જોરદાર પાણી છે. હીરાબાગ કરતાં વધારે છે ભાઈ. લાઈક બાઈક કરજો આપણા ચેનલને મિત્રો. બહુ મહેનત કરું છું, આખો પલ્લી ગયો છું તમારી માટે. અહીંયા તો જો એ ભાઈ કાપોદ્રાનું છે ભાઈ. જુઓ ખાલી સોસાયટીમાં પાણી ઘેરી ગયું છે. જુઓ જો લોકો ખુરશી ઉપર ચડીને ઊભા છે, બેહવાની ખુરશી ઉપર. સોસાયટીઓમાં પાણી ઘેરી ગયું છે ભાઈ. બહુ પાણી છે ને બહુ વરસાદ છે ભાઈ. હજી તો આગળ તમને જઈને બતાવું છું. કાપોદ્રા આખું પાણીમાં તરે છે ભાઈ. આમ જો ટ્રાફિક જો. વાહે ઓલો રસ્તો હમણાં પહેલાં તમને બતાવી એ છે. જો પાણી ભર્યું છે. અને આ બાજુ જો આ છે તાંપીવાળો રસ્તો, આપણે અમરેલી જવાવાળો. જો પાણી ટ્રાફિક જુઓ ભાઈ. જો છે ને
કાપોતરા પાણીમાં તરસ ભાઈ. અહીંયા તો ટ્રાફિક જ બહુ થઈ ગયું છે. પાણીના લીધે ટ્રાફિક છે ભાઈ. લોકો બિચારા હલવાના છે જો. રિક્ષાઓ મળતી નથી, કાંઈ મળતું નથી. પાણી તો જો ભાઈ. ઓહો ભાઈ ભાઈ ભાઈ, એટલે આ તો નદી છે. સૌથી વધારે તો અહીંયા જ પાણી છે આખા સુરતમાં. કાપોતરા તરે છે ભાઈ પાણીમાં. શેર કરજો બધાના વિડીયો સુરતવાળાઓને અને સુરત પ્રેમીઓને સમજો. રીલ બનાવો છો, બનાવો છો મસ્ત ખાના બનાવો. મારી બાજુ બંધ પડી ગયા 2 કલાક તો થઈ ગયો. થઈ ગઈ હોય જ ભૂકા કાઢી નાખ્યા મને. પણ બહુ પાણી હેરાન થઈ ગયું છો. હા ભાઈ આમ તો જો પાણી અને ટ્રાફિક તો જો ભાઈ. લોકો પણ ભાગવા જ માંડ્યા છે હવે. ઘર ભેગા થાય છે કેમ કે શું કરે બિચારા, હલવાઈ ગયા છે વરસાદના. અને હું તો સ્પેશિયલ નાવા અને વિલોગ બનાવવા જ નીકળ્યો છું. આ બસ అయితే હલવાઈ ગઈ જ લાગે છે. જો ક્યારની પડી છે, ક્યારનો આપણે વિલોગ બનાવો ત્યારની પડી જ છે. આ બાજુને એક નજર તમને બતાવું પાછો બીજી વાર. જો ખાલી આ મોટી કેનાલ આવી હોય એવું છે ને. જો ખાલી પાણી નજર જાય ત્યાં સુધી પાણી છે હો મિત્રો. જો ઓલા છોકરાઓ વયા જાય, કેટલું ઘૂંટણની ઉપર પાણી છે ને. ઓલી બાઇક વાળો તો જો એ પડે નહીં તો સારું બિચારા. આમ તો જો નદીની જેમ પાણી આવ્યું ભાઈ. કાપોતરા આખું ડૂબે છે પાણીમાં. અને સુરત પ્રેમીઓને ને જેને જેને પોગાડવાનો હોય ને પોગાડી દેજો. બધાને શેર કરી દેજો, બધાને પોગાડજો કે સુરતમાં જો ફૂલ પાણી છે અને ફૂલ વરસાદ મેઘ રાજા સમજો મન મૂકીને વરસવા જ માંડ્યો છે. હું તો પરમ દિવસ આવ્યો છું પણ 2 દિવસથી ભૂક્કા કાઢે છે. આજ ને કાલ તો ભાઈ વરસાદમાં જ નાઈને હું તો હેરા ગાંડો થઈ ગયો. તો હવે છે ને આપણે વિલોગને અહીંયા એન્ડ કરી નાખી છીએ. જરાય પણ ગમ્યું હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણો વિલોગ જોરદાર આજે બન્યો છે. હીરાબાગ કાપોતરામાં ફૂલ પાણી છે તો બધાને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બીજા વિલોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.